ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી કે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 72મી ઉત્તર પૂર્વીય પરિષદની પૂર્ણ બેઠક આ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે નવી પાયાની સ્થાપના કરશે. સિંધિયાએ આ બેઠકના મહત્વ પર ભાર મૂક્યો, જેમાં એનઈસી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા છેલ્લા વર્ષમાં કરવામાં આવેલ કાર્યની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં નાણાકીય સમાવેશ, ક્રેડિટ વિતરણ અને ડિજિટલ સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં સરકારી અને ખાનગી બેંકોની ભાગીદારી રહેશે. ઉપરાંત નવી બેંક શાખાઓની સ્થાપના, થાપણો અને ઉદ્યોગ સાહસિકતા પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં તમામ 8 ઉત્તર પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓની ભાગીદારી જોવા મળશે, જે આ ક્ષેત્રના વિકાસ માટે સહયોગી અભિગમને પ્રતિબિંબિત કરે છે. સિંધિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ નવા પગલાં અને નિર્ણયો લેવામાં આવશે, જે આવતા વર્ષમાં વિકાસના પ્રયાસોને માર્ગદર્શન આપશે. આ પૂર્ણ બેઠક એક મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે તે ઉત્તર પૂર્વીય રાજ્યોના ઉન્નતિ અને પ્રગતિ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ બેઠકના પરિણામો ભવિષ્યના વિકાસ પહેલો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરવાની અપેક્ષા છે, જેનાથી આ ક્ષેત્ર સતત વિકાસ અને સમૃદ્ધિ તરફ આગળ વધશે. हमारे इस उत्तर पूर्वी क्षेत्र के उदय और विकास प्रधानमंत्री जी की संकल्प और विचारधारा के आधार पर सुनिश्चित करने का ये एक सबसे महत्वपूर्ण बैठक वार्षिक रूप में आयोजित की जाती है. और जो कार्य पिछले एक वर्ष में हुआ है नॉर्थ ईस्ट काउंसिल के द्वारा, डोनर मंत्रालय के द्वारा, हर राज्य की आशाएं और अभिलाषाओं पर विस्तृत रूप से कल चर्चा होगी. नॉर्थ ईस्ट काउंसिल की बैठक के साथ हमने ये भी तय किया है कि गृह मंत्री जी की अध्यक्षता में एक बैंकिंग समिट कल आयोजित किया जा रहा है.